નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાટણ જિલ્લાના સાતલપુર તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજની સમૂહ લગ્નના આયોજન માટે જજામ ગામ ખાતે આવેલ રામદેવ પીરના મંદિર ખાતે સમાજના પ્રમુખ ઠાકોર લેબાજી દાનસિંહજી કોરડાના અધ્યક્ષસ્થાને મીટિંગ યોજાઈ। પાંચમા સમૂહ લગ્નના આયોજન કરવા માટે આ મીટિંગનું આયોજન થયું હતું, જેમાં સાતલપુર તાલુકા ઠાકોર સમાજના પ્રમુખ લેબાજી ઠાકોર અને જજામ ગામના પૂર્વ સરપંચ અને આગેવાન ધીરાજી ઠાકોર, બાબુલાલ સુડાજી ઠાકોર રામપુરા અને કાંજીભાઈ ઠાકોર વાઘપુરા એટલે કે ઠાકોર સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। हाँ भैया तो करे के कंकु ने फोटा मार છોકરી જેમ છે તું આવી વાત કરે છે આજે અમે બંગલોડી બેઠા ક્યાંની વાત નરેન્દ્રજી હા જે બાકી ને બધાને બોલાવી આવી જાય આવી આવો આપણે જો હું તમને આપણે લગ્ન હારા કરવાના બરાબર રે ને ઈ તમારા પગ કાપે છે તેરા બેઠા ઈ પછી કોણે કે તમને કીધું અમારા સાતલપુર તાલુકા જજામ ગામના લોણેશ્વર મહાદેવની જગ્યા એ રામાપીરની જગ્યાએ અમે બધા સમાજના ભેગા થઈ અને આજે દીકરીઓના સમૂહ લગ્ન કરવા માટે બધા ભેગા થયા અને બધાની સંમતિથી અમારે વૈશાખ વધમાં અમારે આ લગ્ન અમારે ઉજવાના છે। પછી સાતલપુર તાલુકાના જજામ ગામે ઠાકોર સમાજનો 5મો સમૂહ લગ્ન હમણાં લોણેશ્વર મહાદેવના હમણાં શક્તિ માતાનું મંદિરને અહીંયા વચ્ચે રામો પીર અને સરહદી વિસ્તારનું પાટણ જિલ્લાનું છેલ્લું ગામ જજામ, એમાં અમે ઠાકોર સમાજની દીકરીઓના સમૂહ લગ્ન કરવા જઈ રહ્યા હતા। એમાં સાતલપુર તાલુકાના તમામ મારા ઠાકોર સમાજના ભાઈઓ સાથે મળી અને આ સમૂહ લગ્ન કર્યા હતા અને એની અંદર સાતલપુર તાલુકાના ઠાકોર સમાજ અમને બહુ સાથ સહકાર મોટો આપ્યો છે અને પણ હું અપેક્ષા રાખું છું કે જજામની અંદર અમારા સમૂહ લગ્ન પૂર્ણ વ્યવસ્થિત થાય એવી તમારી પાસે પ્રાર્થના કરું છું। બસ જય રામાપીરની। પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના જજામ ગામે ઠાકોર સમાજના સમૂહ લગ્ન જે જજામ મુકામે યોજવા જઈ રહ્યો છે, જેમાં જજામ ગામે રામાપીરના મંદિરે સાતલપુર તાલુકાના ઠાકોર સમાજે 5મો સમૂહ લગ્ન યોજવાનો આજે નિર્ણય કર્યો છે। જે સમૂહ લગ્ન ભગવાન માતાજીને રંગે ચંગે અમારો પાર પડે એવી ભગવાન માતાજી રામાપીરને 2 હાથ જોડીને પ્રાર્થના કરીએ છીએ।